ફેર નજર કરીએ સમાચારો પર તો દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે। દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે। એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે અને પરિણામ 8મી ફેબ્રુઆરીએ જાહેર થશે। 70 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન યોજાશે। ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જંગ જામશે। એક જ તબક્કામાં આ ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણીમાં 1.55 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। જો કે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ તે પહેલાથી જ તમામ પાર્ટીઓ સક્રિય થઈ ચૂકી હતી। આપ તરફથી ઉમેદવારો મેદાને ઉતારી દેવામાં આવ્યા છે તો ભાજપ પણ સક્રિય થયું છે। બેઠકોનો દોર ચાલી રહ્યો છે તેવામાં આજે ચૂંટણી પંચ તરફથી દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે। 5મી ફેબ્રુઆરીએ 70 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન યોજાશે જેમાં 1.55 લાખથી પણ વધુ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। દિલ્હી વિધાનસભામાં જ્યારે ચૂંટણી યોજાવાની છે 2025ની શરૂઆતમાં ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે। જો કે છેલ્લા 2 ટર્મની વાત કરીએ એટલે કે છેલ્લા 2 ટર્મમાં આપ દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતતું આવ્યું છે ત્યારે હવે આ વખતે ભાજપ આ ચૂંટણી જીતવા માટે એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યું છે જેમાં અનેક વાક પ્રહાર પણ શરૂ થઈ ચૂક્યા હતા। જો કે આ વખતે આપ, કોંગ્રેસ અને ભાજપ આ ત્રણેય વચ્ચેનો ચૂંટણી જંગ ખરેખર જોવા જેવો રહેશે પરંતુ છેલ્લા ઘણા વર્ષોની વાત કરીએ તો કોંગ્રેસ ક્યાંય આ ચિત્રમાં જોવા નથી મળી રહ્યું। ભાજપ પણ છેલ્લા ઘણા સમયથી દિલ્હી વિધાનસભાની ચૂંટણી નથી જીત્યું।